જયપુરમાં સત્તાવાર જાહેરાત વગર પ્રચારના વિવાદ મુદ્દે ગ્યાસુદ્દીન શેખનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના જ હતાશ થયેલા લોકો હવાથિયા મારતા હોવાનો ગ્યાસુદ્દીન શેખનો આરોપ। અમે પાર્ટીના જવાબદાર કાર્યકર્તાઓ છીએ અને ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના જ કેટલાક હતાશ થયેલા કાર્યકર્તાઓ હવાથિયા મારતા વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। મારા સાહેબ, અમે જવાબદાર લોકો છીએ। જ્યાં સુધી પાર્ટી એમને ટેલિફોનિક અથવા મેસેજથી જાણ ના કરે ત્યાં સુધી અમે પ્રચાર ના કરી શકીએ। મેં ઘણા ન્યૂઝના મિત્રોને મેં સવારે એ વોટ્સએપનો જે સ્ક્રીનશોટ મોકલ્યો છે। ગઈકાલે બપોરે 2 વાગે પ્રદેશ સમિતિથી બાકીના જે 3 ઉમેદવાર હતા, ઇમ્તિયાઝ શેખ, સમીરા માર્ટિન અને અમારા મોનાબેન પ્રજાપતિ અને ચોથા અકબર ભટ્ટી, એમને ટેલિફોનિક ફોનથી પણ જાણ કરી અને વોટ્સએપ પર એમને મેસેજ પણ મોકલ્યો અને 5 વાગે એમને શહેર કાર્યાલય આવીને પોતાનો ફોર્મ જે છે ભરેલો ચકાસી જવા માટેની એમણે વાત કરી છે। એટલે હું જવાબદારીપૂર્વક કહું છું કે આટલી મોટી ઘટના પક્ષનું જે છે ઉલ્લંઘન કોઈ કરે નહીં। આ માત્ર કેટલાક કોંગ્રેસના હતાશ લોકો, અમારા જ હતાશ લોકો મીડિયાને મિસબ્રીફિંગ કરી રહ્યા છે, બાકી કંઈ નથી। એ હવાતિયા મારે છે કેમ કે એમને જે ગોઠવવું હતું એ ગોઠવાયું નથી।